આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વન વિભાગ ભાવનગર તેમજ રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટ અને સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ સિંહ દિવસની ઉજવણી સ્વામિનારાયણ ગુરુકુળ શાળા સરદાર નગર ખાતે કરવામાં આવી હતી। નાયબ વન સંરક્ષક ભાવનગર યોગેશકુમાર દેસાઈની અધ્યક્ષતામાં વિશ્વભરમાં એશિયાટિક સિંહોના કુદરતી વસવાટ એવા ગીરના જંગલો અને બૃહદ ગીરના સાવજો અને તેમના કુદરતી રહેઠાણને સંરક્ષણ મળે તે માટે જનજાગૃતિના પ્રયત્નો માટે મંચસ્થ મહાનુભાવો એ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યા હતા। તાજેતરમાં પાલીતાણા નજીક કાળુભાઈ ભરવાડ પર સિંહણે અચાનક હુમલો કર્યો હતો અને કાળુભાઈની વન્ય પ્રાણી પ્રત્યેની સંવેદનશીલતા તેમજ પ્રેમ અને તેમના આગવા સાહસ અને ધીરજથી તેઓ સિંહણના સકંજામાંથી મુક્ત થયા હતા। તેમણે સિંહણને વહાલ કર્યાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો। તેઓની સાહસ અને વન્ય પ્રાણી પ્રત્યેના પ્રેમને બિરદાવવા તેમને મોમેન્ટો અને સાલ અર્પણ કરી સન્માન કરાયું હતું। ત્યારબાદ ગુરુકુળ શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ મોટી સંખ્યામાં મહારેલી સ્વરૂપે સિંહ સંરક્ષણ અંગેના સૂત્રોચ્ચાર સાથે જાહેર જનતામાં સિંહ સંરક્ષણ માટે જાગૃતિ લાવવાના પ્રયત્નો કર્યા હતા। અતિથિ વિશેષ તરીકે ભાવનગર જિલ્લા નાયબ કલેક્ટર અક્ષરભાઈ વ્યાસ, મદનીશ વન સંરક્ષક બિમલભાઈ ભટ્ટ અને મદદનીશ વન સંરક્ષક બ્લેકબક નેશનલ પાર્ક જોશી, માનદ વન્ય પ્રાણી સંરક્ષક ડોક્ટર ઇન્દ્રભાઈ ગઢવી તેમજ અન્ય અતિથિઓની હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરિક્ષેત્ર વન અધિકારી ગલાણી અને વન વિભાગના કર્મચારીઓ તેમજ રાજહંસ નેચર ક્લબ ટ્રસ્ટના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના 3000થી વધુ વિદ્યાર્થીઓ, શાળાના આચાર્યો, શિક્ષકો અને પર્યાવરણ પ્રેમી મિત્રો જોડાયા હતા। પ્રયત્નથી જ્યારે ઉજવણી કરીએ છીએ અને એક ક્ષણને આપણે આ દીપ જ્યોત અને દ્રશ્ય સમગ્ર ભારતે જોયું અને એમનું સન્માન નાયબ કલેક્ટર સાહેબ, વન સંરક્ષણ સાહેબ કરી રહ્યા છે। આભાર દર્શન માટે વિનંતી કરું આ સ્કૂલના આચાર્ય શ્રી રસિકભાઈ હરણિયા સાહેબ। એક સન્માન જેમણે પ્રકૃતિનું સાચું રક્ષણ સિંહની કેસવાળી પર પ્રેમથી ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિહરે છે। વિશ્વ સિંહ દિવસની શરૂઆત ક્યારે થાય, શું આપણે પ્રગતિ કરી અને આ વન્ય પ્રાણી સેના માટે જાણીતું છે। જોરથી જય સ્વામિનારાયણ। આ સંસ્થાના મુખ્ય સંચાલક એવા પરમ આદરણીય 14 વર્ષની ધારણ કન્યા, જે આ બધી આપણી કથાઓ છે, જે આપણી જીવદયા પ્રત્યેની જે પ્રેરણા છે, એક ચેતનના કારણે કેટલા માથા ગયેલા, કેટલી ખાંડી ખોડાણીના દાખલા છે, એ જે જીવદયા છે એના કારણે જે આ સંસ્કૃતિ મારી ગુજરાતી ડરી ગયા પછી મારી સામે આવ્યો, કારણ કે આપણે બીક હોય એમ જાનવરને પણ બીક હોય। પછી અમે બેટા સામે માણસો આવ્યા એટલે મેં ના પાડું કે મારી પાસે કોઈ આવતા નથી।